બોલીએ સદગુરુ મહારાજની જય. જય. આજનો એક બનેલો એક પ્રસંગ છે. જીવનમાં નાના મોટા પ્રસંગ બનતા જ હોય. એટલે હરેશભાઈની હું 2 દિવસીય કામે જતો હતો જીવરાજ પાર્કવાળા. એટલે કામ કરતા હતા એ દરમિયાન એમના ભાઈ ભૂપતભાઈ ને અરુણભાઈ એમને ઓલો ગ્રાઇન્ડરની જરૂર પડી. ગ્રાઇન્ડર મારી પાસે હતું એટલે એણે મારી પાસે માગ્યું. એટલે મેં કીધું લઈ લો વાંધો નહીં. તો કે વાપરવું ને છે. એટલે મેં કીધું વાપરો પણ તમારું માનતા નહીં. એટલે આપણે સત્સંગી હોય તો એ સમજી શકીએ અને એની હારે આવો વાતચીત થાય. અર્જુન બાપાએ અરુણ બાપુને કીધું ભાઈ શરીર તમારું માનતા નહીં, વાપરો પણ માનતા નહીં, બધાને લાગવું પડે. આ ગુરુજીને આપ્યું પછી ગુરુજીએ તો પાછું આપ્યું પણ કે આ તમારું માનતા નહીં, એમ વાપરો. બીજું એક વાંચવામાં આવ્યું હતું કે સુખ, સાચું સુખ કોને કહેવું. તો એમાં એક ફકરો મેં વાંચ્યો હતો. એમાં લખ્યું હતું કે ભાઈ આપણો આ પૃથ્વી એટલે મનુષ્ય લોક કહેવાય. તો એ મહાભારતમાં કે વેદ વ્યાસે 6 સુખ વર્ણવે. તો ક્યાં તો કે એક તો નિરોગી હોવું. નિરોગી હોય એટલે આપણું શરીર સ્વસ્થ રહે અથવા સ્વસ્થ રહે એવું ખાવું પીવું તો જ નિરોગી રહેવાય ને. વ્યવસ્થિત ખાણીપીણી હોય તો નિરોગી રહેવાય. બાપુ એમ કહે સત્સંગમાં કે ભાઈ આંખે પાણી દાંતે લૂણ ને પેટ ન ભરીએ ચારે ખૂણ. એટલે ગીતાજીમાં કહે છે કે ભાઈ સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂવું, એ બધું એમાં બતાવ્યા જ છે કે નિરોગી રહેવા માટેના નિયમ. પછી બીજું તો કે દેણું ન હોવું. દેણું હોય તો ડિપ્રેશનમાં આવી જાય, પૈસા ભરવાના. દેણું ન હોવું, દેણું ન હોય તો એ સુખી જ કહેવાય. પછી ત્રીજું કે પરદેશ ન જવું. તમારા દેશમાં વાંધો નહીં, પરદેશ જઈને અત્યારે આપણને ખબર જ છે કે કેટલી હેરાનગતિ છે. બીજા દેશમાં જવામાં અત્યારે કેટલી અસુરક્ષા છે. અત્યારે બધાને ખબર છે. અમેરિકા કે ઈરાન કે ગમે બહાર કમાવા કે ભણવા ગયા હોય તો અત્યારે ખૂબ તકલીફ છે. અને ચોથું કે સજ્જનો હારે મેળ રાખવો. સ્વજનો નથી કીધું, સજ્જનો હારે મેળ રાખવો અથવા સજ્જનોનો સંગ કરવો. સજ્જનોનો સંગ કરવાથી આપણને ખબર છે કે અમને સત્સંગ મળે કે એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળે. પછી પાંચમું સજ્જનોનો સંગ. પછી પોતાની વૃત્તિથી જીવન નિર્વાહ કરવો. પોતાની જે કાંઈ આવડત હોય એનાથી જીવન નિર્વાહ કરવો. અને છઠ્ઠું તો કે નિર્ભય બનીને જીવવું. જો આટલી વસ્તુ હોય તો પછી નિર્ભય હોય ને. એમ જો આ બધી વસ્તુ હોય, આ
હજારો વર્ષો પહેલાં કહી ગયા છે એમ. આજના સમયમાં એ સુલભ છે એમ. એટલે સુલભ નહીં પણ એને અનુસરણ કરવા જેવી વસ્તુ છે બધી. બીજી એક વાતમાં કહે કે પેલું સુખ તે જાતે નરી, પછી પેલું સુખ તે જાતે નર્યા અને કોઠારે હોય ઝાર. ઝાડની એટલે અનાજ, ટૂંકમાં અનાજ પરિપૂર્ણ હોય. પહેલાં તો તમે નિરોગી હોય અને ખાવા પીવાનું પરિપૂર્ણ હોય. પેલું સુખ તે જાતે નર્યા ને કોઠારે હોય ઝાર, પછી ઘેરે હોય દીકરા, ને ચોથી સુલક્ષણા નાર. તમારા જીવનમાં તમે નિરોગી હો, ખાવા પીવા અન્ન પૂરતું હોય, ઘરે સંતાનો હોય, અને સુલક્ષણા નાર કે નારી એવી હોય કે જે સુલક્ષણી હોય તો એ સુખી કહેવાય. આ બધું બતાવેલું છે સાચા સુખની વ્યાખ્યા. પણ ખરેખર જે ગીતાજીનો સાર એમ કહે કે સાચું સુખ તો પોતાનામાં રહેવામાં છે. પોતાનું આત્મ જે પોતાનું સાચું સ્વરૂપ છે એમાં રહેવામાં સાચું સુખ છે. આ ઘણી વાર કહે ભાઈ સોમાં વસ પરમાંથી ખસ, એટલું બસ તોય સુખી જ છે. એટલે એમાં તો ઘણી બતાવ્યું હતું, આખો લેખ હતો, મને આટલું યાદ રહ્યું. બોલીએ સદગુરુ મહારાજની જય. જાઓ અશ્વિનભાઈ. હા.